वन्दे मातरम् नवनिर्माण विद्यालय। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મત પાઠ નંબર 10 10મો અને 100મો ભાગ તેના વિશે અભ્યાસ કરીશું। પ્રશ્ન 13 છે કે ચડતા ક્રમમાં ગોઠવો। તો આપણે અહીં 5 રકમો આપી છે નોખી નોખી, એમાં એકમાં 4 રકમ આપી છે, તો આપણે એને ચડતા ક્રમમાં એટલે કે નાનેથી મોટા, નાનેથી શરૂ કરીને મોટે સુધી લઈ જવાનું। તો પહેલું જોઈએ 6.24, 10.05, 9.11 અને 7.20 આવી રીતે 4 રકમ આપેલી છે। આમાંથી સૌથી નાની પહેલાં, કેમ કે ચડતા ક્રમમાં શરૂઆત નાનાથી થાય, તો સૌથી નાની કઈ છે તો કે 6.24, પછી એનાથી મોટી તો કે 7.20, પછી એનાથી મોટી 9.11 અને છેલ્લે કઈ વધી 10.05। તો એ રીતે લખવાનું 6.24, 7.20, 9.11 અને 10.05। ચડતા ક્રમમાં કીધું એટલે પહેલાં નાની અને છેલ્લે આવશે મોટી, તો જોઈ લો જે પહેલાં નાની છે 6.24 તો કે હા, અને પછી સૌથી મોટી 10.05 તો કે સા, તો આ છે એ સાચું છે આપણું। પછી છે બીજો પ્રશ્ન, એમાં પણ આપણે 4 રકમ આપેલી છે 15.24, 13.29, 12.34 અને 16.11। સૌથી નાનું કોણ તો કે 12.34, પછી એનાથી મોટું 13.29, એનાથી મોટું 15.24 અને સૌથી મોટું 11.16। પછી ત્રીજી રકમ છે 5.03, 5.30, 5.23 અને 5.32। હવે ઉપરની બે રકમમાં તો આપણને પોઈન્ટ પહેલાંના આંકડા અલગ અલગ હતા બધાય, એટલે ખબર પડી ગઈ 6 કરતાં 7 મોટું હોય, 7 કરતાં 9 મોટું, 9 કરતાં 10 મોટું, પછી 12 કરતાં 13 મોટું, 13 કરતાં 15 મોટું, 15 કરતાં 16। હવે અહીં તો 5 આપ્યા છે બધે પોઈન્ટ પહેલાં, તો પોઈન્ટ પછીના આંકડા જોવાના। પોઈન્ટ પછીના આંકડામાં સૌથી નાનું કયું તો કે 0.3, પહેલાં 0.3, સૌથી નાનું 0.3 એટલે 0.3, પછી એનાથી મોટું તો કે 23, 0.23 એટલે કે 5.23 વાળું તો કે 5.23, પછી એનાથી મોટું તો 23 કરતાં આગળ શું આવે તો 30 આવે તો કે 5.30 વાળું, પછી આગળ અને 32 તો એ 30 કરતાં મોટું આપણને ખબર છે તો 5.32 એટલે કે સૌથી નાનું 5.03, એનાથી મોટું 5.23, એનાથી મોટું 5.30 અને એનાથી મોટું 5.32। આવી રીતે હોય કે તમને પોઈન્ટ પહેલાં સરખા આંકડા આપ્યા હોય અને પછી શું કરવાનું તો કે પોઈન્ટ પહેલાં સરખા આંકડા છે 5, 5, 5, તો તેના પોઈન્ટ પછીના આંકડા જોવાના, એને નાનેથી મોટા સુધી લઈ જવાનું। તો આપણે એકડા કરીએ એમાં શું પહેલાં આવે તો કે 3 પહેલાં આવે, પછી 23 આવે, પછી 30 આવે ને છેલ્લે 32 આવે। તો એ પ્રમાણે આપણે પહેલાં 3, પછી 23, 30, 32 ચડતા ક્રમમાં એમ કરવાનું, નાનેથી મોટે જવાનું। પછી છે ચોથું તો કે 11.33, 11.34, 11.30 અને 11.40। અહીં પણ આપણને 11, 11, 11 આપ્યા છે પોઈન્ટ પહેલાં, તો પોઈન્ટ પછીના જોઈએ તો સૌથી નાનું કયું છે એમાંથી તો કે સૌથી નાનું 30 વાળું છે, પછી 30થી મોટું 34 વાળું, 34થી મોટું 40 વાળું અને સૌથી મોટું 43 વાળું, તો કે પહેલાં આવશે 11.30, પછી 11.34, 11.40 અને 11.43। પછી પાંચમો છે 3.18, 3.08, 3.80 અને 3.81। 3 છે બધામાં, તો પોઈન્ટ પછીના જુઓ સૌથી પહેલાં શું હોય તો કે 3.08, પછી 3.18 આવે, પછી 3.80 આવે અને છેલ્લે 3.81। તો આ તું ચડતા ક્રમ, નાનેથી મોટે સુધી જવાનું। હવે પ્રશ્ન 14 છે ઉતરતા ક્રમમાં, એટલે કે મોટેથી નાને આવવાનું। સૌથી પહેલાં મોટી સંખ્યા આવે, પછી એનાથી નાની, પછી એનાથી નાની, પછી સૌથી છેલ્લે જે નાની હોય તે। અહીં પણ આપણે સેમ એક દાખલામાં 4 રકમ આપેલી છે, તો જોઈએ પેલું છે 8.31, 12.21, 10.52 અને 11.44। તો જોઈએ સૌથી મોટી કઈ છે તો કે 12 પોઈન્ટ વાળી, કેમ કે જો આમાં બધામાં પોઈન્ટ પહેલાં આગળ જુદા જુદા છે, તો સૌથી મોટું કયું છે તો કે 12 વાળો, તો જવાબ આવશે પહેલો 12.21, પછી એનાથી નાનું તો કે 10 વાળું, તો કે 10 વાળું છે, હા તો 11 વાળું પણ છે, જોવો જોઈએ, હા છે બરોબર। તો પહેલાં કઈ આવશે તો 11 વાળું આવે, કેમ કે 12 પછી શું આવે, 12 કરતાં નીચે ઉતરી તો શું આવે 12 પછી 11 આવે, પછી 10, પછી 9, 8, 7 ઉતરતા ક્રમમાં, તો પહેલાં 12 વાળું, પછી 11 વાળું તો કે 11.44, પછી એનાથી નાનું તો કે 10 વાળું તો કે 10.52, પછી 9 વાળું છે તો કે નથી, તો 8 વાળું છે તો કે હા, તો કે 8.31। એટલે સૌથી મોટું કયું 12.21, પછી એનાથી નાનું 11.44, એનાથી નાનું 10.52, એનાથી નાનું 8.31। એટલે કે ઉતરતા ક્રમમાં કેમ કરવાનું, મોટેથી નાને સુધી આવવાનું, પહેલાં સૌથી મોટી સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા, પછી એનાથી નાની અને છેલ્લે એનાથી નાની, જ્યાં સુધીની સંખ્યા તમને આપી એમ
ઉતરતા ક્રમમાં શું કરવાનું? મોટેથી નાને આવવાનું. ચડતા ક્રમમાં નાનેથી મોટે જવાનું. એવી રીતે બીજો છે 19.81, 17.93, 18.81 ને 16.61. તો આપણે જોઈએ કે બધામાં પોઈન્ટ પહેલાં અલગ અલગ છે. 19, 17, 18 ને 16. સૌથી મોટું કયું આવે? તો કે 19 વાળું. તો કે 19.81. પછી એનાથી નાનું તો કે 18 વાળું. 18 વાળું છે તો કે હા, તો કે 18.81. પછી 17 તો કે 17 વાળું છે 17.93. એનાથી નાનું તો કે 16, તો 16 વાળું પણ છે 16.61. પછી છે ત્રીજું 0.13, 0.31, 0.32 ને 0.23. હવે બધામાં આગળ પોઈન્ટ પહેલાં 00 છે. તો આપણે જેમ ચડતા ક્રમમાં જોયું તેમ પોઈન્ટ પછીના આંકડા લેવાના. તો પોઈન્ટ પહેલાં પછીના આંકડામાં સૌથી મોટું કયું છે? તો કે 0.32. પહેલાં આવશે 0.32. 35 કરતાં નાનું 31 વાળું છે તો કે હા 0.31. પછી 30 વાળું નથી, 29 નથી, 27 નથી, 28 નથી, 26 નથી, 25 નથી, 24 નથી, 23 છે તો 0.23. પછી જાતું જવાનું. તો હવે છેલ્લે કેવું વધે? 0.13. સૌથી મોટું 0.32, પછી 0.31, પછી 0.23 અને છેલ્લે 0.13. પાંચમું છે 5.29, 5.19, 5.91 અને 5.92. તો સૌથી મોટું કયું થાય? તો કે 5, 5, 5 પહેલાં આપણે આપ્યા છે પોઈન્ટ પહેલાં, એટલે કે આપણે પોઈન્ટ પછીના જ આંકડા જોવાના. તો પોઈન્ટ પછીના આંકડામાં સૌથી મોટું તો કે 92 સૌથી મોટું કહેવાય. તો પહેલો આવશે 5.92. પછી 92 થી નાનું 91 તો કે 5.91. પછી કઈ આપ્યા હતા? 29 અને 19. હવે 29 અને 19 માં સૌથી મોટું કયું? તો કે 29. તો ત્રીજું આવશે 5.29 અને છેલ્લે આવશે 5.19. પાંચમું છે 4.22, 4.32, 4.12 અને 4.02. તો સૌથી મોટું કયું? તો કે 4.32 વાળું. પછી 32 થી નાનું 22 વાળું 4.22. એનાથી નાનું તો કે 12, 4.12 વાળું. અને સૌથી નાનું 4.02. પ્રશ્ન 15 છે સરવાળા કરો. હવે પોઈન્ટવાળી રકમના સરવાળા કરવાના. તમને પહેલું છે 0.4 વત્તા 0.3. તો 0.4 વત્તા 0.3 કરો. 4 વત્તા 3 એટલે 4 ને 3 7. તો 0.7 જવાબ. પછી 0.9 વત્તા 0.8. તો 0.9 વત્તા 0.8. પોઈન્ટ પછીના આંકડાનો સરવાળો કરો છે 9.9 ને 8 તો કે 17. 17 નો 7 વધી આવી 1. 0 ની ઉપર 1 છે તો નીચે 1. પણ બેની વચ્ચે શું આવશે? પોઈન્ટ. કેમ કે ઉપર કેમ છે? બેની વચ્ચે પોઈન્ટ છે એટલે નીચે પોઈન્ટ પણ આવશે. એટલે કે 1 પોઈન્ટ ને 7. પછી 0.1.3 અને વત્તા 0.6. તો 1.3 વત્તા 0.6 6 3 9 અને ઉપરથી આવશે 1. બેની વચ્ચે પોઈન્ટ એટલે કે 1.9. એટલે 0.8 વત્તા 14.9 તો કે ઉપર 0.8. તો બે સંખ્યા છે એટલે 0.8 છેદમાં 14.9. 9 ને 8 17 નો 7 વધી આવી 1. 4 ને 1 5 અને 1 ના 1 15.7. કેમ કે એક આંકડા પહેલા પોઈન્ટ છે. છેલ્લેથી જોઈએ તો એક આંકડા પહેલા પોઈન્ટ છે. તો આપણે પણ નીચે સરવાળામાં એક આંકડા પહેલા પોઈન્ટ લાવવાનો. મીન્સ કે શું? તમે સરવાળો કરો જ્યાં પોઈન્ટ હોય અહીંયા પોઈન્ટ તમારે નીચે મૂકતું જ જવાનું. તમને જોજો 1.3 અને 0.6 ની વચ્ચે પોઈન્ટ છે તો નીચે જો 1.9 ની વચ્ચે પોઈન્ટ છે. જ્યાં પોઈન્ટ આવે ત્યાં પોઈન્ટ મૂકી દેવાનો. બાજુમાં વિધિયા ચડી જાય. આપણે સરવાળા કરીએ એમ જ, પરંતુ આમાં શું ફેર કરવાનો કે જ્યાં પોઈન્ટ આવે અહીંયા પોઈન્ટ મૂકી જ દેવાનો નીચે. એક આંકડા પછી પોઈન્ટ હોય તો જવાબમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. જે એક આંકડા પહેલા પોઈન્ટ હોય જવાબમાં, રકમમાં તમને એક આંકડા પહેલા પોઈન્ટ આપ્યો. કેમ કે આમાં 1.3 હે તો 3 પહેલા પોઈન્ટ છે. તો આપણે જવાબ જે આવે એમાં એક આંકડા પહેલા એટલે કે જે 19 જવાબ આવ્યો એમાં એક આંકડા પહેલા એટલે કે 9 પહેલા પોઈન્ટ મૂકવાનો એટલે કે 1.9 થાય. એ તો 4.32 વત્તા 3.8 તો કે 4.32 વત્તા 3.8. 8 પછી વાહે કાંઈ ન હોય તો 0 મૂકી શકીએ તો કે 3.80. 2 ના 2 8 ને 3 11 ને 1 વધી આવી 1. 4 ને 1 5 5 ને 3 8 તો કે 8.12. હવે અહીંયા કેમ બે આંકડા પહેલા પોઈન્ટ આવ્યો? છેલ્લેથી બે આંકડા પહેલા પોઈન્ટ તો કે જોજો 4 પછી શું છે? પોઈન્ટ અને 32 છે. છેલ્લેથી કેટલા આંકડા પહેલા છે? તો કે 32 એટલે કે 1 ને 2 બે પહેલા પોઈન્ટ છે. તો આપણે પણ છેલ્લેથી 2 પોઈન્ટ પહેલા મૂકવાનો એટલે કે 12 1 અને 2 એની પહેલા 1 ની પહેલા એટલે કે પોઈન્ટ એટલે કે 8.12. પછી 13.09 વત્તા 6.48 તો કે 13.09 વત્તા 6 ને એટલે 0.6 લખી શકીએ આપણે. 0.6.48. 9 ને 8 17 નો 7 વધી આવી 1. 4 ને 1 5 વળી પાછો પોઈન્ટ નીચે પોઈન્ટ. પછી 6 3 9 અને 1 ના 1 એટલે 19.57. હવે બાદ બાકી કરવાની છે. તો કે 0.9 માઇનસ 0.2. 9 માંથી 2 જાય તો 7. પોઈન્ટના પોઈન્ટ 0 નો 0 0.7. એટલે બીજું છે 1.4 માઇનસ 0.2.
તો 4માંથી 2 જાય તો 2, પોઈન્ટના પોઈન્ટ 1માંથી 0 જાય તો 1, એટલે કે 1.2. એ જ રીતે ત્રીજું છે કે 3.8 માઇનસ 1.9, તો 3.8 માઇનસ 1.9, 8માંથી 9 ન જાય, રસા આપણે શું લેવું પડે, દસકો લેવો પડે, તો 8ને કરો તો 8 એટલે 18, અને બાજુમાં 3 ઉપર 2, 18માંથી 9 જાય તો 9, 2માંથી 1 જાય પોઈન્ટના પોઈન્ટ, 2માંથી 1 જાય તો 1, એટલે કે 1.9. એ જ રીતે 4.2 માઇનસ 2.84, તો 4.2, 2નું અહીંયા 0 લખી શકીએ, કેમ કે 4.20 લખવું પડે, કેમ કે બીજી સંખ્યામાં આપણે 2 સંખ્યા પોઈન્ટ પછી આપી છે, એટલે 4.20 માઇનસ 2.84. 0માંથી 4 ન જાય એટલે 10 કો લેવું પડે, 0 ઉપર 10, બાજુમાં 2 ઉપર શું આવશે 1, 10માંથી 4 જાય તો 6, હવે 1માંથી 8 નો જાય એટલે 1નો વળી પાછો 10 કો એટલે 11, અને 4 ઉપર 3, તો કે 11માંથી 8 જાય તો 3, પોઈન્ટનો પોઈન્ટ, 3માંથી 2 જાય તો 1, એટલે જવાબ આવશે 1.36. એવી રીતે 3 માઇનસ 1.62, તો કે 3 એટલે 3.00 લખી શકીએ, 3.00 માઇનસ 1.62. હવે 0માંથી 2 નો જાય એટલે એનો 10 કો લેવાનો, કે 10 એટલે 0 ઉપર 10, બાજુના 0 ઉપર 9, બાજુમાં 0 છે એટલે બાજુમાં એની બાજુની સંખ્યામાં પણ આપણે બાદ કરવા પડે, એટલે 3ની ઉપર 2, 10માંથી 2 જાય તો 8, 9માંથી 6 જાય તો 3, પોઈન્ટનો પોઈન્ટ, 2માંથી 1 જાય તો 1, એટલે જવાબ આવશે 1.38. આપને ખબર છે આ બાદ બાકીનો નિયમ છે કે 1 0 ઉપર 10, બાજુનો 0 હોય તેના ઉપર 9, જો બાજુમાં 0 હોય તો ત્રીજી સંખ્યા ઉપર આપણે 1 બાદ કરવો પડે, એટલે કે 10 કો લેવો પડે, એટલે 3ની માથે 2, એટલે આવી રીતે આપણે કર્યું છે, 1 0 ઉપર 10, બીજા 0 ઉપર 9, અને બાજુની સંખ્યા ઉપર એમાંથી 1 માઇનસ કરવાનો, એટલે 3 ઉપર છે તો 3માંથી 1 માઇનસ કરો એટલે 2 ઉપર આવે. પછી છે 16.03 માઇનસ 9.31, તો કે 16.3 એટલે કે 16.30 માઇનસ 9.31, 0 ઉપર 10 કો રહી એટલે 10, અને 3 ઉપર 2, તો 10માંથી 1 જાય તો 9, 2માંથી 3 નો જાય એટલે 2નો 10 કો એટલે 12, તો બાજુમાં 6 ઉપર આવશે 5, 12માંથી 3 જાય તો 9, પોઈન્ટના પોઈન્ટ, 5માંથી 9 નો જાય એટલે વળી પાછો 5નો 10 કો લેવાનો, એટલે 5 ઉપર 15, અને 1 ઉપર 0 થશે, 15માંથી 9 જાય તો 6, 0માં 0 જાય તો 0, એટલે કે જવાબ આવશે 6.99. પ્રશ્ન નંબર 17 છે કે સાચા જોડકા જોડો. આપણે વિભાગ એમ આપ્યું છે એ બધી રકમ પ્રમાણે આપણે વિભાગ બીના એ 2 રકમનો સરવાળો કરો અથવા તો બાદબાકી કરીને જે જવાબ આવે વિભાગ બીમાં તમને દેખાય એની સાથે જોડવાના છે. ચાલો પહેલું જોઈએ કે 0.4 વત્તા 0.2, તો આપણે બાજુમાં જોયું કે 0.4 વત્તા 0.2 એટલે શું થાય, તો કે 4 ને 2 6 એટલે 0.6, તો પહેલું છે આ 0.6 બીમાં ક્યાંય છે, તો કે સી છે, તો પહેલાને સી સાથે જોડી દો. પછી બીજું છે 0.4 માઇનસ 0.2, તો બાજુમાં જો કોષ્ટકની બાજુમાં બાદબાકી કરેલી છે, 0.4 માઇનસ 0.2 એટલે જવાબ આવશે 0.2, 4માંથી 2 જાય એટલે 2, 2ના 2, પોઈન્ટનો પોઈન્ટ, 0નો 0, 0.2. તો સીમાં બીમાં ક્યાંય છે 0.2, તો કે હા ડી છે, તો બીજાને ડી સાથે જોડી દો. પછી ત્રીજું છે 0.04 વત્તા 0.02, તો 0.04 વત્તા 0.02 જો મેં બાજુમાં ગયું છે, 4 ને 2 6, 0નો 0, પોઈન્ટનો પોઈન્ટ, 0નો 0, એટલે 0.06. એવો કઈ ઓપ્શન છે, તો કે ઈ, તો ત્રીજાને ઈ ઓપ્શન સાથે જોડી દો. ચોથું છે 0.04 માઇનસ 0.02, તો 4માંથી 2 જાય તો 2, 0માં 0 જાય તો 0, પોઈન્ટના પોઈન્ટ, 0માં 0 જાય તો 0, તો 0.02. એવો કઈ ઓપ્શન છે, તો કે હા એફ, તો ચોથાને એફ સાથે જોડી દો. પછી છે પાંચમું 0.4 વત્તા 0.02, તો આ દેખું મેં 0.40 વત્તા 0.02, 0 વત્તા 2 એટલે 2, 4ના 4 વત્તા 0 એટલે 4, પોઈન્ટનો પોઈન્ટ, 0નો 0 એટલે 0.42 છે કે, તો કે હા છે બી, તો 5માને બી સાથે જોડી દો. છેલ્લું બધું 6, તો કે 0.40 એટલે કે 0.4 માઇનસ 0.02, તો 0.4 એટલે કે 0.40 માઇનસ 0.02, કાંઈ ન હોય તો આપણે છેલ્લે 0 લખી શકીએ. 10 કો લેવાનો, 10, 4 ઉપર 3, 10માંથી 2 જાય તો 8, 3માંથી 0 જાય તો 3, પોઈન્ટના પોઈન્ટ, 0નો 0, તો 0.38. છઠ્ઠુંમાં એ છે તો છઠ્ઠાને એ સાથે જોડી દે 0.38. તો આવી રીતે આપણે એ વિભાગમાં ગમે કીધું હોય સરવાળો બાદબાકી એ કરીને આપણે એનો જે જવાબ આવે બી વિભાગમાં છે કે નહીં એ જોડીને ચકાસી લેવાનું, જો હોય તો એને એની સાથે જોડી દેવાનું. પ્રશ્ન નંબર 18 છે કે નીચેની આકૃતિઓ પરથી દશાંશ સંખ્યા જણાવો.
હવે જોવો જોઈએ પેલું છે એમાં જોવો જોઈએ કેટલા ખાના છે, તો કે 1 2 3 4 ને 5, 5 ઉપરની લાઈનમાં નીચેના 5 એટલે કે કુલ કેટલા 10. તો આપણે 10 દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો શું કરવું પડે, તો કે લીટીના છેદમાં 10 કરી નાખવાના. હવે ઉપર શું કરવાનું કે જેટલા ખાના રંગેલા છે એના તો કેટલા છે, તો કે પહેલી લાઈનમાં 3 ને બીજી લાઈનમાં 3 એટલે 3 વત્તા 3 એટલે કે 6. તો કે 6 છેદમાં કુલ ખાના કેટલા, તો કે 10. રંગેલા ખાનાની સંખ્યા છેદમાં કુલ ખાનાની સંખ્યા, તો કે 6 ના છેદમાં 10 અને આપણે શું લખી શકીએ 0.6. એટલે દડો છે એના કેટલા ભાગ છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10, એના પણ 10 ભાગ છે. તો કુલ ભાગ કેટલા 10. રંગાયેલા કેટલા છે, તો કે 4. તો કે 4 ના છેદમાં 10, જવાબ આવશે 0.4. દશાંશ સ્વરૂપમાં આપણે લખવાનું છે એટલે કે 0.4, એટલે કે પોઈન્ટમાં લખવા પડે આપણે, એટલે 0.4 લખ્યું છે. પછી છે નીચે બીજી આકૃતિ, એમાં પણ એવું જ છે 10 જ ખાના છે, રંગેલા કેટલા છે, તો કે 4 છે. તો કે 4 ના છેદમાં 10 બરાબર કેટલા થાય 0.4. પછી ચોથું છે તો એની ચોથું આકૃતિ જોવું જોઈએ પેલા કેટલી લાઈન છે, પહેલી લાઈનમાં કેટલા ખાના, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. પહેલી લાઈનમાં 15 ખાના, બીજી લાઈનમાં સરખા છે તો 15 ને 15 30, તો કુલ ખાનાની સંખ્યા 30. રંગાયેલા કેટલા 1 2 3 4 ને 5, તો કે રંગાયેલા ખાનાની સંખ્યા છેદમાં કુલ ખાનાની સંખ્યા એટલે 5 ના છેદમાં 30. 5 6 30 એટલે કે 1 ના છેદમાં 6. 1 ના છેદમાં 6 નો જવાબ આવે 0.1666. 0.1666 આયલું જ જાય. એને આપણે અટકાવવા માટે શું કરવું પડે, આગળ એક સંખ્યા ઉમેરી દેવાની, 6 માં 1 ઉમેરી દો, કેમ કે 6 6 6 6 તો 5 કરતાં મોટી સંખ્યા છે. તો કે 2 વાર 6 6 લખીને ત્રીજી સંખ્યા આવે ને 5 કરતાં મોટી સંખ્યા હોય જોઈએ એના પછી, તો એમાં આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો, 6 માં 1 ઉમેરીએ તો શું થાય 7, એટલે જવાબ આવે 0.1667. પછી પાંચમું, ટોટલ કેટલી લાઈનો છે, તો કે એક આડી જોવો જોઈએ 1 2 3 4 5 આડી લાઈનો છે. એમાંથી પહેલી લાઈનમાં કેટલા ખાના, તો કે 1 2 3 4 5 6 7 ને 8. તો 5માં કેટલા થાય 8 5 ને 40, કેમ કે પહેલામાં 8, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 8 ને પાંચમામાં 8, સરવાળો કરો એટલે આવશે 40 ખાના કુલ. રંગેલા કેટલા, તો કે 1 2 3 4 5 6 7 ને 8, તો કે 8 ના છેદમાં 40. તો આપણે ખબર છે 8 50 ને 40, તો 1 ના છેદમાં 5, એનો જવાબ આવશે 0.2. હવે છઠ્ઠું છે, તમને ખાના આપેલા છે, પેલા આડી લાઈન ગણો છે કેટલી છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી ખાના આડી લાઈનમાં પહેલી આડી લાઈનમાં કેટલા ખાના 1 2 3 4 5 6 7 8 9 અને 10. પેલી આડી લાઈનમાં 10 ખાના અને આડી કુલ 10 લાઈનું છે, તો કે કેટલા થાય 10 ગુણ્યા 10 એટલે 100. તો ટોટલ 100 ખાના છે. એમાંથી રંગેલા કેટલા છે, તો કે પહેલાં જોઈએ આડી લાઈનમાં કેટલા રંગેલા 1 2 3 4 ને 5, 5 ખાના રંગેલા છે. તો 5 10 લાઈનમાં 5 5 ખાના હોય, તો કે 10 ગુણ્યા 5 એટલે 50, 50 ખાના રંગેલા છે. તો 50 ના છેદમાં કુલ કેટલા ખાના, તો કે 100. 50 દુ 100 એટલે 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 છે એને આપણે 0.5 કરી શકીએ, અથવા તો જે 50 છે એનું મીંડું ઉડાડી કેટલા વધ્યા 5 ના છેદમાં 10 એને કેટલી લખી ગઈ, તો કે 0.5. પછી એવી જ રીતે સાતમું છે, એમાં પણ કેટલા છે ટોટલ જોવો છે ખરાબર, ઊભી લાઈન 10 છે અને આડી લાઈન એ 10 છે, એટલે કે 10 ખાના અને આડી લાઈન 10, એટલે 10 ગુણ્યા 10 એટલે કે 100 ખાના કુલ છે. રંગેલા કેટલા છે, તો કે 1 2 3 4, 4 લાઈન આડી છે, જે આડા 4 ખાના છે એ બધામાં રંગેલા છે, પણ પાંચમામાં 2 નથી. 4 ઊભી લાઈનના 10 10 ખાના એટલે 40. બીજી લાઈનમાં એટલે કે પાંચમી લાઈનમાં કેટલા, તો કે 8, તો 40 વત્તા 8 એટલે કે 48, તો આવશે 48 ના છેદમાં 100 બરાબર. 48 ના છેદમાં 100 હોય એને શું લખી શકે, કે 0.48, એટલે કે છેદમાં 100 હોય તો 2 આંકડા પહેલાં પોઈન્ટ આવે, તો કે 48 પહેલાં 8 અને 4 અને 8 છે, તો છેલ્લેથી ગણીએ તો 8 4ની પહેલાં પોઈન્ટ આવે, એટલે કે 0.48. દાખલો 8મો છે કે એમાં જોવો છે તમને 5 ઊભી લાઈનો આખી રંગેલી છે. હવે 5 ઊભી લાઈનો છે એટલે 10 50 ને 50, કેમ કે 10 લાઈનો છે, 5 આડી 10 લાઈનો છે અને ઊભી 5, 10 50 ને 50, 50 ખાના રંગેલા, બાકીના 5 ખાના જો બીજા રંગેલા છે, એટલે કે 50 વત્તા 5 એટલે 55. કુલ કેટલા છે, તો કે 100, તો કે 55 ના છેદમાં 100 એને કેટલું લખી શકાય, તો કે 0.55. અહીં તે 9મું છે, એમાં કેટલી ઊભી લાઈનો છે, તો કે 1 2 3 4 અને 5 અને બીજી 2 એટલે 7. તો 7 ઊભી લાઈનો ખાના કેટલા છે ટોટલ આડી લાઈનના, તો કે
7 ને ઊભી લાઈનના આડા ખાના ગણો જોઈએ તો કે પહેલામાં 7, બીજામાં 7, ત્રીજામાં 7, ઊભી 10 લાઈનના આડી 10 લાઈનના ઊભા 7 ખાના છે. તો ગણો જોઈએ કેટલા થયા? 10 ગુણ્યા 7 70. તો 70ના છેદમાં 10 એટલે કે 0.70 હતો તો 0.7 તમે લખી શકો. હવે 19મું છે કે દર્શાવેલ દશાંશ સંખ્યા પ્રમાણે રંગ પૂરવાનો છે. હવે આપણે જો ઉપર રંગ પૂરેલો હતો એમાં શું કર્યું આપણે? એના પ્રમાણે દશાંશ સંખ્યા ગોઈતી. હવે આપણે નીચે દશાંશ સંખ્યા આપી છે એના ઉપરથી આપણે કેટલા ખાના રંગવાના છે એ આપણે ગોતવાનું છે. તો કે 0.55. તો 0.55 આપણે 55ના છેદમાં 100 લખી શકીએ. તો આખું ચોરસ છે એ 100 ખાનાનું છે. એમાં આપણે 55 ખાના રંગવાના છે. તો જોવો જોઈએ મેં 3 ઊભી લાઈન પછી બીજી 2 ઊભી લાઈન એટલે કે 50 ખાના એ અને 5 ખાના બીજા રંગા છે. એટલે ટોટલ મેં 55 ખાના રંગી નાખ્યા છે પેન્સિલથી. 55ના છેદમાં 100 મેં પહેલું કોષ્ટક પૂરું કરી નાખ્યું. રીતે બીજું છે કે 0.05 એટલે કે 5ના છેદમાં 100 એટલે કે 100 ખાનામાંથી 5 જ ખાના રંગવાના છે. તો જોવો જોઈએ બીજામાં મેં ખાલી 5 જ ખાના રંગા છે, બાકી બધું એમને રાખી દીધું છે. એ રીતે ત્રીજું છે 0.4 એટલે કે 4ના છેદમાં 10 એને 10 ગુણ્યા 10 કરો એટલે શું થાય ઉપર નીચે? તો કે 40ના છેદમાં 100 એટલે કે 100માંથી ટોટલ 40 ખાના રંગવાના છે. તો જોવો જોઈએ એક લાઈન બીજી ત્રીજી ચોથી 4 લાઈન આખી મેં ઊભી રંગી નાખી. 10 ખાના 10 આડી લાઈન તમે ગણો તો કેટલી થાય? તો કે 10 થાય. ઊભી 4 તો કે 10 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 40. હવે છે ચોથામાં શું કે 1.08 એટલે કે 108ના છેદમાં 100 એટલે કે તમારે 100 તો ખાના રંગવાના જ. ઉપર જતા કેટલા કરવાના? બીજા 8. તો કે પહેલું ખાનું જોજો, પહેલું આખું ચોરસ રંગાયેલું છે. બીજા ચોરસમાં એટલે કે બીજા 100 ખાના છે એમાંથી કેટલા રંગવાના? તો કે ખાલી 8 જ ખાના રંગવાના. તો પહેલા આ 100 અને બીજા ખાનાના 8 એટલે 100 + 8 એટલે કે 108. 108 કેટલા ખાનાથી? 100માંથી એટલે કે 108ના છેદમાં 100 એટલે કે 1.08. અહીં 20મો પ્રશ્ન છે કે નીચે આપેલ કોષ્ટકની વિગત પરથી પ્રશ્નના જવાબ લખો. તમને 3 ઊભા ખાના છે. દેશ, નાણું એટલે કે ત્યાંનું ચલણ એટલે કે ત્યાંના પૈસાનું નામ અને છેલ્લું છે ભારતીય રૂપિયામાં રૂપાંતર એટલે કે ભારતમાં એનું કેટલા રૂપિયામાં રૂપાંતર થાય, આપણે કેટલા રૂપિયા એને કેટલા થાય એ જોવાનું છે. જોઈએ USA અમેરિકા, અહીંયા ડોલર કહેવાય. પૈસાને શું કહેવાય? ડોલર. તો કે $1 બરાબર કેટલા હોય? તો કે ભારતના 64.03 રૂપિયા થાય ને ત્યારે એનો $1 થાય. એ રીતે ઇંગ્લેન્ડમાં એનું છે પાઉન્ડ. તો કે ભારતના 85.55 રૂપિયા થાય ને ત્યારે એમનું 1 પાઉન્ડ થયું એમ કહેવાય. પછી છે ચીન, અહીંયાનું છે યુઆન. તો કે આપણું 9.74 રૂપિયા થાય ને ત્યારે એનું 1 યુઆન એમ કહેવાય. પછી હોંગકોંગ, અહીંયા પણ ડોલરમાં, પણ એનો ફેર કેટલો? યુએસમાં પણ ડોલર અને અહીંયા પણ ડોલર, પણ ફેર કેટલો? તો કે આપણા 8.19 રૂપિયા થાય ને ત્યારે એનું $1 થાય. ક્યાં કારણે? તો કે હોંગકોંગમાં. જ્યારે અમેરિકામાં 64.03 રૂપિયા $1 થાય. પછી છે જાપાન. તો કે અહીંયાનું યેન આપણા 0.56 રૂપિયા થાય ને ત્યારે એનું 1 યેન એમ થયું કહેવાય. પછી છે નેપાળ, અહીંયા પણ રૂપિયો, આપણે પણ રૂપિયો વપરાય, પરંતુ આપણા 0.62 રૂપિયા બરાબર એનો 1 રૂપિયો થાય. પછી શ્રીલંકા, અહીંયા પણ રૂપિયો, પરંતુ એના 0.41 રૂપિયા આપણા 0.41 રૂપિયા થાય ત્યારે એનો 1 રૂપિયો થયો એમ કહેવાય. પછી છે જર્મની, તો અહીંયા યુરો વપરાય, તો આપણા 75.96 રૂપિયા થાય ને ત્યારે એનો 1 યુરો થયો એમ કહેવાય. પછી ઓસ્ટ્રેલિયા, અહીંયા પણ ડોલર, અમેરિકામાં ડોલર, હોંગકોંગમાં ડોલર અને ઓસ્ટ્રેલિયામાં ડોલર. ફેર કેટલો? તો કે નોખા દેશ પ્રમાણે નોખી કિંમત હોય. આપણા 49.45 રૂપિયા થાય ને ત્યારે એનો $1 થયો એમ કહેવાય. ક્યાં? તો કે ઓસ્ટ્રેલિયામાં. પછી દક્ષિણ આફ્રિકા, અહીંયા રેન્ડ, તો કે આપણા 5.07 રૂપિયા થાય ને ત્યારે એનું 1 રેન્ડ થયું એમ કહેવાય. દક્ષિણ કોરિયા, અહીંયા વોન વપરાય, તો કે આપણા 0.06 રૂપિયા થાય ને ત્યારે એનું 1 વોન થયું એમ કહેવાય. સિંગાપુર, અહીંયા ડોલર, તો કે આપણા 47.05 સાડા 47 રૂપિયા ત્યારે એનું $1 થયું એમ કહેવાય. હવે આમાં જોવું જોઈએ જે જાપાન છે, નેપાળ અને શ્રીલંકા છે તે દક્ષિણ કોરિયા, આ 4 દેશના જે રૂપિયા છે એ કેટલા છે? તો કે 0 પોઈન્ટની અંદર છે. એટલે કે આપણા કરતાં એની કિંમત છે તે રૂપિયાની નાની છે. આપણો રૂપિયો એ 4 દેશ કરતાં મોટો છે. બાકીના બધા દેશ જેટલા છે એ 4 દેશ સિવાયના
એ બધાના દેશના રૂપિયા છે એ આપણે કરતાં મોટા છે, એની સામે આપણો રૂપિયો છે તે એ નાનો છે. હવે એના અમુક પ્રશ્ન આપણે પૂછ્યા છે, એના આપણે જવાબ આપીએ. આ ભાવ એટલે કે 22/12/2017 રોજનો છે, એટલે કે તારીખ 22/12/2017 હતા ત્યારે આપણે જે કોષ્ટક બનાવેલામાં ભાવ લખેલા છે કે આના બરાબર આટલા રૂપિયા, એ ત્યારે ત્યારના ભાવ છે. અત્યારે કંઈક અલગ ફેરફાર થયો હશે કદાચ. જોઈએ ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું નાણું છે તે ભારતીય રૂપિયા કરતાં સૌથી વધારે કિંમતી છે. તો આપણે કોષ્ટકમાં જોઈએ તો ખબર પડે કે ઇંગ્લેન્ડનું નાણું છે તે ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે, કેમ કે તે 75 રૂપિયા ઉપર 75 પોઈન્ટ સમથિંગ કઈ આંકડા છે તે બરાબર એનો 1 પાઉન્ડ થાય છે. એટલે બીજું છે ઉપરોક્ત યાદીમાં કયા દેશનું નાણું ભારતીય રૂપિયા કરતાં સૌથી ઓછી કિંમત દર્શાવે છે. તો કે દક્ષિણ કોરિયાનું નાણું છે તે ભારતીય રૂપિયા કરતાં સૌથી ઓછું કિંમત દર્શાવે છે, કારણ કે તેનું 0.06 આપણે 0.06 રૂપિયા થાય ત્યારે એનું જે છે એ 1 વોન થાય છે. ત્રીજો પ્રશ્ન છે કે સમીરના કાકા અમેરિકાથી તેના માટે ભેટ તરીકે $50 મોકલે છે, તો ભારતીય ચલણ પ્રમાણે તેની પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ. તો કે આપને ખબર છે કે $1 બરાબર ભારતના કેટલા રૂપિયા થાય, તો કે 64.03 રૂપિયા થાય. તો $50 બરાબર કેટલા, તો કે 64.03 ગુણ્યા 50, જવાબ આવશે 3201.50 રૂપિયા. એટલે 3201 રૂપિયા અને 50 પૈસા એટલું થાય. કેમ કે પોઈન્ટ પછીનું કેમ આવે, તો કે 50 પૈસામાં આવે, પોઈન્ટ પહેલાંના રૂપિયામાં. એટલે કે 3201 રૂપિયા અને 50 પૈસા એટલું થાય, $50 બરાબર યુએસએના. પછી ચોથું છે દર્શનાની કાકી તેના માટે ચીનથી એક ભેટ લાવે છે, તેની કિંમત 100 યુઆન છે. એટલે કે અહીંયાનું જે ચલણી નાણું છે તે કેવું છે, યુઆન. તો તેની ભારતીય ચલણ પ્રમાણે કિંમત કેટલી, તો આપને ખબર છે કે 1 યુઆન બરાબર 9.74 રૂપિયા. તો 100 એ કેટલા, તો કે 9.74 ગુણ્યા 100 એટલે કે 974 રૂપિયા થાય. પ્રશ્ન 5મો છે કે સંજયભાઈ 60 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે. સંજયભાઈને છે તે 60 રૂપિયા સંજયભાઈ પાસે છે, તેના બદલામાં એને કેટલા વોન મળે. તો આપને ખબર છે કે 0.06 રૂપિયા બરાબર 1 વોન થાય. આપને આગળ કોષ્ટકમાં ખબર છે કે 1 વોન બરાબર 0.06 રૂપિયા થાય, એટલે 0.06 રૂપિયા બરાબર 1 વોન. તો 60 રૂપિયા બરાબર કેટલા, 60/0.06, જવાબ આવશે 1000 વોન. એટલે કે સંજયભાઈ પાસે 60 રૂપિયા હોય તો એને 1000 વોન મળે. પછી છઠ્ઠું છે દિલીપભાઈને 819 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે. હવે આપણે 8.19 રૂપિયા બરાબર $1 હોંગકોંગ છે. હોંગકોંગનું જે નાણું છે તેને ડોલર કહેવાય, એની કિંમત કેટલી છે, તો કે 8.19 રૂપિયા. $1 બરાબર 8.19 રૂપિયા થાય. તો કે 8.19 રૂપિયા બરાબર $1 હોંગકોંગ. તો 819 રૂપિયા બરાબર કેટલા, 819/8.19 એટલે કે $100 હોંગકોંગ મળે. એટલે કે દિલીપભાઈ પાસે 819 રૂપિયા હોય તો એને બદલામાં એને $100 હોંગકોંગ મળશે. 7મું છે સુરેશભાઈ, દીપકભાઈ અને રાકેશભાઈ અનુક્રમે જાપાન, નેપાળ અને શ્રીલંકામાં કામ કરે છે. એટલે કે સુરેશભાઈ જાપાનમાં કામ કરે છે, દીપકભાઈ નેપાળમાં કામ કરે છે અને રાકેશભાઈ છે તે શ્રીલંકામાં કામ કરે છે. જો દરેકને એટલે કે તે ત્રણેયને ત્યાંના ચલણ મુજબ એટલે કે ત્યાંનો જે પૈસો છે તે મુજબ પગાર પેટે 10,000 રકમ ચૂકવાતી હોય, એટલે કે એમને અહીંયાના જે પૈસા છે એ પ્રમાણે એને 10,000 રૂપિયા પગારમાં આપતા હોય, તો ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે. તો કે ભારતમાં એ લોકો આવે તો એને એ લોકોને કોને વધારે રૂપિયા મળે, તો કે જોઈ સુરેશભાઈ જાપાનમાં કામ કરે છે. તો કે જાપાનનું તમને ખબર છે કે 1 યેન, અહીંયાનું યેન છે, 1 યેન જાપાન બરાબર 0.56 રૂપિયા થાય. તો 10,000 યેન જાપાન બરાબર કેટલા, તો કે 10,000 ગુણ્યા 0.56 એટલે કે 5600 રૂપિયા. એટલે કે અહીંયાના 10,000 યેન એટલે કે જાપાનના 10,000 યેન બરાબર આપણા 5600 રૂપિયા થાય. બીજું છે રાકેશભાઈનું, તે ક્યાં કામ કરે છે, તો કે શ્રીલંકામાં કામ કરે છે. તો કે 1 રૂપિયો શ્રીલંકાનો 1 રૂપિયો બરાબર ભારતના 0.41 રૂપિયા થાય. 1 રૂપિયો શ્રીલંકા બરાબર 0.41 રૂપિયા ભારત. તો 10,000 રૂપિયા શ્રીલંકાના બરાબર કેટલા ભારતના થાય,
તો કે 10,000 ગુણ્યા 0.41 એટલે કે 4100 રૂપિયા થાય. એટલે કે રાકેશભાઈને શ્રીલંકામાં 10,000 રૂપિયા મળે તો ભારતમાં એની કિંમત કેટલી થાય? તો કે 4100 રૂપિયા થાય. પછી છે દીપકભાઈ, તો 1 રૂપિયો નેપાળ. દીપકભાઈને નેપાળના 1 રૂપિયા બરાબર આપણા ભારતના 0.62 રૂપિયા થાય. તો 10,000 રૂપિયા નેપાળના બરાબર આપણા કેટલા થાય? તો કે 0.62 ગુણ્યા 10,000 એટલે કે 6200 રૂપિયા. એટલે કે નેપાળના 10,000 રૂપિયા બરાબર આપણા 6200 રૂપિયા થાય. તો આ ત્રણેયમાંથી કોને વધારે મળે? તો કે સુરેશભાઈને 5600 છે, રાકેશભાઈને 4100 છે અને દીપકભાઈને 6200 છે. તો ખબર પડી ગઈ કે દીપકભાઈને છે તે વધારે રૂપિયા મળે, કેમ કે એને કેટલા જડે છે? તો કે 6200 રૂપિયા મળે છે. પ્રશ્ન 8મો છે કે પ્રીનુના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે અને તેને પગાર પેટે 1000 રૂપિયા સિંગાપુર ડોલર મળે છે. 1000 સિંગાપુર ડોલર, 1000 રૂપિયા નહીં, 1000 સિંગાપુર ડોલર મળે છે. અને અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે અને તેને પગાર પેટે 980 ઓસ્ટ્રેલિયન ડોલર, બેને ડોલર જ મળે છે, પરંતુ એના પિન્નુના પપ્પાને સિંગાપુર ડોલર અને જે અરુણના પપ્પા છે એને ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે. તો પગાર પેટે ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળ્યા? તો આપણે એને ભારતીય ચલણમાં ફેરવી તો કોને વધારે રૂપિયા મળે છે તે આપણે ખબર પડે. તો જોઈએ પહેલાં પિન્નુના પિતાજી માટે, તો કે $1 સિંગાપુર બરાબર ભારતના 47.50 રૂપિયા થાય. તો $1000 સિંગાપુર બરાબર કેટલા? 1000 ગુણ્યા 47.50 એટલે જવાબ આવશે 47,500 રૂપિયા. એટલે કે પિન્નુના પિતાજીને 47,500 રૂપિયા ભારતના મળે. તો અરુણના પિતાજીને તો કે $1 ઓસ્ટ્રેલિયન બરાબર 49.45 રૂપિયા થાય. $1 ઓસ્ટ્રેલિયન બરાબર 49.45 રૂપિયા ભારતના થાય. તો $980 ઓસ્ટ્રેલિયન બરાબર કેટલા? તો કે 980 ગુણ્યા 49.45 એટલે જવાબ આવશે 48,461 રૂપિયા ભારતના. તો કોને વધારે જડ્યા? તો કે પિન્નુના પપ્પાને 47,500 જડે છે, જ્યારે અરુણના પપ્પાને 48,461. તો ખબર પડે કે અરુણના પિતાજીને છે તે વધારે રૂપિયા મળે છે. પ્રશ્ન છે 21મો કે નીચેના કોષ્ટકમાં અમદાવાદ શહેરનું 3 દિવસનું તાપમાન દર્શાવેલ છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખો. વાર સોમ, મંગળ અને બુધવારનું મહત્તમ એટલે કે વધારેમાં વધારે તાપમાન અને ઓછામાં ઓછું તાપમાન તમને અમદાવાદ શહેરના દેખાડેલું છે. સોમવારનું વધારે વધારે તાપમાન 35.4 હતું અને ઓછામાં ઓછું 23.9 હતું. જ્યારે મંગળવારે 35.8 છે તે વધારે વધારે તે તાપમાન હતું, જ્યારે ઓછામાં ઓછું હતું તે 24.4 હતું. અને બુધવારે વધારે વધારે તાપમાન 35.7 અને ઓછામાં ઓછું 23.6 હતું. હવે નીચે પ્રશ્ન પૂછે છે, એના જવાબ આપીએ કે કયો દિવસ સૌથી વધારે ગરમ હતો? તો સૌથી વધારે ટેમ્પરેચર કયા દિવસે હતું? તો કે મંગળવારે જોવો જોઈએ 35.8 વધારેમાં વધારે, ઓછામાં ઓછું 24.4 તો તે દિવસ છે તે વધારે ગરમ હતો. પછી સોમવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો? તો કે સોમવારના મહત્તમ તાપમાન માઇનસ ન્યૂનતમ તાપમાન, તો કે 35.8 માઇનસ 24.4 ની બાદબાકી કરી. જો મેં બાજુમાં દેખાડ્યું છે, બાદબાકી કરી તો જવાબ આવે 8માંથી 4 જાય તો 4, પોઈન્ટના પોઈન્ટ, 5માંથી 4 જાય તો 1, 3માંથી 2 જાય તો 1, એટલે કે 11.4 જવાબ આવે. પછી બુધવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાનનો તફાવત, તો કે બાદબાકી કરી બુધવારના મહત્તમ અને ન્યૂનતમ. મહત્તમ કેટલું છે? તો કે 35.7 અને ઓછામાં ઓછું ન્યૂનતમ એટલે કે 23.6. તેની બાદબાકી કરે 7માંથી 6 જાય તો 1, પોઈન્ટના પોઈન્ટ, 5માંથી 3 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, એટલે કે 12.1 સોમવારનું ન્યૂનતમ તાપમાન બુધવારના ન્યૂનતમ તાપમાન કરતાં વધારે છે કે ઓછું અને કેટલું છે એ કહેવાનું છે. તો કે પહેલાં જોઈએ સોમવારના ન્યૂનતમ તાપમાન 23.9 માઇનસ બુધવારનું ન્યૂનતમ તાપમાન 23.6 તો 23.9 માઇનસ 23.6 કરી તો 9માંથી 6 જાય તો 3, પોઈન્ટના પોઈન્ટ, 3માંથી 3 જાય તો 0, 2માંથી 2 જાય તો 0, તો જવાબ આવે 0.3 તો કે સોમવારનું તાપમાન છે તે 0.3 જેટલું વધારે છે.
સોમવારનું તાપમાન છે તે કેટલું વધારે છે? પહેલાં તો શું કહેવાનું? તો કે હા, સોમવારનું તાપમાન છે એ બુધવારના તાપમાનના સોમવારનું ન્યૂનતમ તાપમાન છે તે બુધવારના ન્યૂનતમ તાપમાન કરતાં વધારે છે. કેટલું વધારે છે? તો કે 0.3 અંશ સેલ્સિયસ જેટલું વધારે છે. પછી પાંચમો છે તો કે મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો? તો જોઈએ, મંગળવારનું મહત્તમ તાપમાન માઇનસ બુધવારનું ન્યૂનતમ તાપમાન. મંગળવારનું મહત્તમ કેટલું છે? તો કે 35.8 અંશ સેલ્સિયસ અને બુધવારનું ઓછામાં ઓછું ન્યૂનતમ કેટલું છે? તો કે 23.6. તો 35.8 માઇનસ 23.6, 8માંથી 6 જાય તો 2, પોઈન્ટના પોઈન્ટ, 5માંથી 3 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, તો કે 12.2 અંશ સેલ્સિયસ. તો જવાબ આવે 12.2 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન છે તે મંગળવારનું છે તે આ બેનો તફાવત છે. મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના મહત્તમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 12.2 અંશ સેલ્સિયસ. તફાવત પૂછે એટલે શું કરવાનું? તો કે બાદબાકી કરવાની હોય. કોઈ પણ બે વસ્તુનો તફાવત પૂછે તો આપણે એની બાદબાકી કરવાની હોય. ગણિતમાં તમને એમ કહે કે આ બે વસ્તુ વચ્ચેનો તફાવત શું? તો આપણે બે રકમ વચ્ચેની એમ કહીએ કે તમને 7 અને 5 વચ્ચેનો તફાવત કરો તો 7 માઇનસ 5 એની બાદબાકી કરવાની. જવાબ આવે 2. તો બે વચ્ચેનો તફાવત કેટલો થાય? 2 નો થાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો 10મો પાઠ 10મો અને 100મો ભાગ સમાપ્ત થાય છે. મને આશા છે કે તમને આ પાઠ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે પછીનો પાઠ આપણે આગલા વિડીયોમાં ભણીશું.